હેપી બર્થડે હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આઈ હોપ તમે બધા મજામાં જજો. તો ગાઈઝ, આજે હું કરણ અને અમારી સાથે આજે તો અક્ષય પણ ઘણા દિવસ પછી અમારા બ્લોગમાં આવ્યો છે ગાઈઝ. અને આજે અમે ફરવા માટે બજાર તો આવી જ ગયા છીએ. કઈ નહીં પિન્ટુ, અક્ષય ઘણા દાડા આવ્યા છે એટલે પૂછતો તો કરણભાઈ આજે હો ને હમણાં થોડા દિવસ પહેલા છે ને ઘઉં વાટવાની સિઝન ચાલુ થઈ હાલે ઘઉંનું વાતાવરણ જ છે. ઘઉં વાટવાનું ચાલુ છે અને એક સાઈડ વરસાદ જો આપણા ને ઘઉં જરૂરી છે કારણ કે 12 મહિનાના દોણા જોવો. જો અક્ષય તો ભાઈ ઘઉં વાટવામાં બીજી થઈ ગયું છે, ઘણા દાડા આવ્યો છે. પણ આજે શું કરશું? આજે આપણે કંઈ ચેલેન્જ જેવું કાં તો કંઈ ખાવાનું કરશું આપણે. આજે તો તરબૂચની ઈચ્છા છે. આજે ગરમીનો માહોલ છે ત્યાં પણ તરબૂચ ખાવા જવું હોય તો જઈએ. તરબૂચ ખાવું છે એમ અક્ષય તારી? હા. કારણ શું કરશે? તરબૂચ ખવડાવશું આને? જઈએ ચલો. આ બાજુ તરબૂચ તો પેલી બાજુ છે પેટ્રોલ પંપ છે તાનારી, ત્યાં મળે છે. એ બાજુ જવું પડે આપણે. સારા તરબૂચ લઈએ અને મોટો તરબૂચ લઈએ, બરોબર? હા કરો ને, આપણે છે ને આ પેલી તરફ મળશે. અક્ષય ત્યાં તરબૂચ લઈએ ને આપણે એક કામ કરીએ, આપણે છે ને 2 તરબૂચ લાવીએ ને એમાંથી ફોડવાનું ચેલેન્જ કરીએ. અક્ષય કોણ ફોડવા? કોણ એક ગળદા કોણ ફોડી દે છે જોઈએ ગાય. તો પેલા પણ તો આપણે છે ને તરબૂચ લેતા હોય તાનારી પોકી, ત્યાં પેટ્રોલ પંપ સાઈડમાં ઘણા બધા મળે છે, ત્યાં આપણે 2 લઈને આવીએ આપણે. હા તો ચાલો અક્ષય, આજે છે ને ફટાફટ આપણે તરબૂચ લાવીને પછી ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈએ. હા ચાલો ચાલો. તો ગાઈઝ, અક્ષય ને કરણ 2 તરબૂચ લી છે. કેટલા લેવા છે? કેટલો લેવાનો? અક્ષય કેટલા તરબૂચ લેશું બોલો? કેટલો લેવો? હા 2 લઈ લ્યો, વાંધો નહીં. તરબૂચ તો એકદમ સરસ છે. કરણ 2 લઈ લ્યો, આપણે 2 ચાલશે ચેલેન્જ માટે. ચાલી રહેશે ને 2? હા 2 ચાલી રહ્યો. ઓકે, તો 2 લીધો છે. ચલો આપણે જઈએ. હા ચાલો ફટાફટ. જો આપણે 2 લાયા છે તરબૂચ. હવે અક્ષય બંનેમાંથી કોણ ફોડશે એ જોઈએ આપણે. હા, આજે તો જોવામાં મને પણ મજા આવશે કારણ કે તમે બંને તરબૂચ ફોડશો ને ખાશો ને, એટલે આજે તો જોઈએ, ચેલેન્જ કરીએ તમે શું બંને જણામાંથી કોણ જીતે છે. તરબૂચ છો પણ તૂટે એવું લાગતું નથી. આપણે ફોડી નાખશું. કરણ, અક્ષય તો કહે છે હું ફોડી નાખીશ. આજે તો એકદમ મજા પડી જશે કારણ કે કરણ અને અક્ષય બેન તરબૂચ ખાવાની ચેલેન્જ અને તોડવાની ચેલેન્જ પહેલા તો કોણ તોડશે એ આપણે જોશું. કરણ, મજબૂત છે પણ તૂટે એવું લાગતું નથી મને. અક્ષય તને શું લાગે છે? મજબૂત તો સર, ટ્રાય તો મારીએ. હા તો ચાલો, તમારી ચેલેન્જ સ્ટાર્ટ થાય છે. અક્ષય પહેલા તું ટ્રાય માર. ચલો પિન્ટુ અક્ષય જુઓ. હા તો અક્ષય તું ટ્રાય કર, જોઈએ. અક્ષય પિન્ટુ જોરથી મેક કરે પણ તૂટતું નથી પાછું. ટ્રાય માર. ટ્રાય તું માર. પિન્ટુ ભાઈ આ તો તૂટતું એવું લાગતું નથી, બહુ મજબૂત લાગે છે. ના ના, તમે બંને ચેલેન્જ કરી છે ને કે હું ફોડી દઈશ. કોણ ફોડે છે હવે હું જોઉં ને. પિન્ટુ ભાઈ તૂટતું વાગ્યું કે શું અક્ષય તને? તો લાગે તો વાગે જેવું યાર. થોડું તો પડશે ને challenge. પિન્ટુ ભાઈ તમે ટ્રાય મારો, લાવ ચેક. ના, ચેલેન્જ તમારે બંનેની છે તો પહેલા તમે ટ્રાય કરો. સારા ગુસ્સા બરાબર છે. ના ના એ રીતે ના હોય. જો કરણ છે ને, આને તમે પછાડશો નહીં, તમારા હાથથી જ તોડવાનું છે આને. હાથથી જ તોડવા છે, હાથથી તોડ. અક્ષય તો ટ્રાય કરે છે, કરણ તું પણ ટ્રાય કર. તું છે નહીં પેલું. હાથમાં જબ્બર વાગે છે. અક્ષય તારા તૂટ્યું? પિન્ટુ ભાઈ અક્ષયને તૂટતું નથી હો. તો મારું હાથી બહુ મોટું અને વજન આવી ગયા. હા અક્ષય થોડું વજન વાળું છે પણ તોડો અક્ષય. અક્ષય તો જીમ જીમ કરે કે તોડી નાખો યાર. તોડી નાખો કેટલી વાર. જીમ નાખો ફટાફટ. આલા હાથ બળદાર લાલ છો થઈ ગયું છે. હાથ ઉપર જો ગાઈસ કેવું દેખાય. ગાઈસ આપણે તો ને હાથ તો રોજ બાજી જાય હો ગાઈસ. તો એક કામ કરો અક્ષય, પેલું તૂટતું તો છે. લાવજો ટ્રાય મારી 2 મિનિટ. હા દેખો છો. મૂકો મૂકો અક્ષય. આ તોડી નાખ આ વખતે. બીજો પણ મેકી દે સાથે તૂટી જ જાય. ઓહો ગાઈસ, અક્ષય તોડી દીધું છે કમ્પ્લીટ. એક આપણા કરણ હવે તારો વારો. અક્ષય તું આરામ કર. હવે કરણનો વારો જોઈએ. કરણ તોડી શકે છે કે નથી તોડી શકતો. કરણ ખાવાનું નથી, પહેલા તારું તોડી નાખ તું પેલા. ગાર નથી. અક્ષય વાગ્યું હાથમાં? ગાય હવે મેં તોડી નાખો.
પણ હવે હું ટ્રાય કરું એ મારે પણ તૂટું. પેલું તમારા કાન નથી. હા હું તો કહું પણ તારું તોડી નાખ પેલા. અક્ષય કેવું મજાનો ખાય છે તોડ્યા પછી. શું કહે છે પિન્ટુભાઈ? હેપી બર્થડે. તૂટી ગયું હવે. હેપી બર્થડે સેન હેપી બર્થડે. એ તો ગાય મને હેપી બર્થડે કહે છે. ભાઈ મારું ચાલો ગાય ગાઈસ, બગડ્યું. તમે કેવું આ કેવું છે બતાવ. આ પણ હજી સારું જ છે. ખાવાની ગાય સરસ મજા આવે છે. જો ગાઈ છે એકદમ સરસ તળબૂચ. ગાઈસ કરણ અને અક્ષય મેં ઘણા મહેનત પછી તોડ્યું છે તો આપણે પણ ચાખી લઈએ કેવું છે. આમ તો અક્ષય આપણે ઘરે કાપીને ખાઈએ પણ આજે તમે બંને તોડ્યું ને વાગે તો નથી ને હાથમાં. હજી થોડું દુખાય. દુખાય છે કરણ તને દુખાય છે કે નથી દુખાતું? ના પિન્ટુ એવું દુખાતું તો નથી પણ ખાઈએ યાર તરબૂચ સરસ નથી. છે તરબૂચો ખાવાની મજા આવે છે. હા, અને આપણે ઉપરથી ફોડીને ખાધા એટલે વધારે મજા આવે છે ગાઈસ. ભાઈ મહેનત કરીને ખાધું છે યાર. હા એ વાત સાચી. હા અક્ષય ખરી તમારી મહેનત હો. તો ફળ મળે. અમે મહેનત કરી પણ મહેનત પણ આ તો તમે બંને ચેલેન્જ કરી હતી. ચેલેન્જ કરજો પિન્ટુ, ખાવાની સરસ મજા આવી કેમ કે તરબૂચ ફોડીને ખાધા છે એટલે બહુ ગળ્યા છે એટલે બહુ સરસ ગળ્યા છે. અને ઉપરથી નળ હોય છે એટલે. અને અક્ષયને તરબૂચ ખાવું હતું ગાઈસ એટલે આજે તો અક્ષયની મનપસંદ ચીજ છે ને આપણે એને ખવડાવી દીધી. અક્ષય તો જ્યુસ પીવે છે કરણ જુઓ. હા અક્ષય તો ગાય અક્ષય પીજે ફરી એકવાર. ગાઈસ તમે જોજો ये क्या कर रहा है. અક્ષય જ્યુસ અમારે પણ આવું એવું ના કે આના બધા કેવું ભૂખડ થાતો. એ તો ભૂક્કડ તો આપણો ભૂક્કડ પણ ખાવાનું તો છે જ અક્ષય આપણે. ખાવાની સરસ મજા આવે. હા તો ફટાફટ હવે તમે ખાઈ લો બંને જણા. તારા નહીં ખાવ? હા, મારે પણ ખાવાનું જ છે હું પણ ખાઉં જ છું ને. ગાઈસ જો અક્ષય તો એકદમ જ્યુસ પીવે છે. ગાઈસ જ્યુસ કાઢ્યા વગર પણ જ્યુસ પીવે છે. ગાઈસ અક્ષયને કરણ મેને તોડ્યું છે. મારે તો ખાલી ખાવાનું છે તો મને તો મજા જ આવે કારણ કે વગર મહેનતનું ખાવાનું છે આજે તો. ગાઈસ ફાઇનલી છે ને અક્ષય અને કરણ બંને તરબૂચ તો ખાઈ લીધો. મેં પણ ખાધું છે. કેવું લાગ્યું અક્ષય તમને? જોરદાર હતો. તરબૂચ ખાઈને તો પિન્ટુભાઈ એકદમ ધરાઈ ગયા છે કેમ કે તરબૂચ ખાધા છે ને એટલે અમે એકદમ ફૂલ થઈ ગયા. શું કહેવું છે? યાર, તરબૂચ તો તમે બહુ ખાધું હો, પણ હવે પેટમાં થોડું વધારે ના થઈ જાય સારી. કેમ કે આ ફોડીને ખાધા ને એટલે પિન્ટુભાઈ ધરાઈ રહ્યા આપણે. ગાઈસ આમ હાથ તો લાલ સોરત થઈ ગયા છે. જો ગરદા મિલે છે ને એટલે અક્ષય હારું દુખાય તો મને તો કમ્પ્લીટ થઈ ગયા છો. પણ પહેલા બી ફોડી તો એટલે ટેટે કરતું ના. હા અક્ષય ગાઈસ ચેલેન્જ પ્રમાણે પહેલા અક્ષય ફોડી બીજું હું ફોડી ફોડી તો બે કાઢી છે. Guys, ખાવાની હજી તો- મજા આવી છે હો. गाइस 8.5 किलो का है. 8.5 किलो का है देखो. તો હવે શું કરશું અક્ષય કહો? कोई नहीं હવે જહું ઘેર. હવે ઘર બાજુ જઈએ આપણે. આવો. તો ગાઈસ આજનો વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો કરજો ગાઈસ. કોમેન્ટ તો જરૂર કરજો ગાઈસ મારા તરફથી. અને આ guys ચેલેન્જ કરજો. તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કરજો ગાઈસ. હા. અને તમારા કોમેન્ટનો રિપ્લાય હું જરૂર આપી ગાઈસ. હા